નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી નેવિકા સ્ટોરી યુટ્યુબ ચેનલમાં। જો તમારા લગ્ન ન થતા હોય તો આ જગ્યાએ કાળા કપડામાં એક મુઠ્ઠી આ વસ્તુ મૂકી દેશો તો 1 મહિનામાં જ તમારા લગ્નની કંકોત્રી છપાઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માં કુળદેવીની કૃપા તમારા ઉપર બની રહે તો વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જય માં કુળદેવી જરૂર લખી દેજો કે જેથી કુળદેવી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે। તો મિત્રો, જો તમારા લગ્નમાં લગાતાર બાધા આવતી હોય તેમજ ઘણા બધા ઉપાયો કરવા છતાં પણ તમારા લગ્ન ન થતા હોય તેમજ તમારા માટે માંગા તો બહુ આવતા હોય પણ તમારા લગ્ન નક્કી ન થતા હોય તો આ વિડીયો તમારા માટે બહુ જ મહત્વનો સાબિત થવાનો છે। કારણ કે મિત્રો, આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈશું જે એક ઉપાય કરવાથી અવશ્ય તમારા લગ્ન થઈ જશે। તેમજ જો મિત્રો તમે ઉપાયને સરખી રીતે સમજી લીધો અને અમે તમને જે નિયમો કહીએ છીએ તેનું જો તમે સરખી રીતના પાલન કરી લીધું તો અવશ્ય જ તમારું ઘર બંધાઈ જશે। જે દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય તો તે લોકો જાતે પણ ઉપાય કરી શકે છે અને જો તે લોકો પાસે સમય ન હોય તો તેના માતા પિતા પણ ઉપાય કરી શકે છે। ભલે તમારા દીકરા કે દીકરીની ઉંમર વધારે થઈ ગઈ હોય તેમ છતાં પણ તમે આ ઉપાય આરામથી કરી શકો છો। તમારા દીકરા કે દીકરીની ઉંમર ભલે 30 વર્ષ કરતાં પણ વધી ગઈ હોય પરંતુ બધા જ માટે આ ઉપાય છે એ સમાન જ છે। આથી જ મા બાપને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ કે જેથી કરીને તેના દીકરા કે દીકરીનું ઘર બંધાઈ જાય અને તેને સમાજના મહેણા ટોણા સાંભળવા ન પડે। તો મિત્રો, અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે તમારા માટે બહુ જ મહત્વનો સાબિત થવાનો છે। આથી જ મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી। મિત્રો, ઘણીવાર એવું થતું હોય છે કે વાત ઘણી આગળ વધી ગઈ હોય પણ તે વચ્ચે જ વાત અટકી જતી હોય છે। એટલે કે છોકરા અથવા છોકરી માટે માગું તો આવ્યું હોય પરંતુ સામેવાળા પક્ષથી કઈ વાત આગળ વધતી ન હોય કે જેથી કરીને તેના લગ્ન ન થઈ શકતા હોય। આથી જ તેના માતા પિતાને બહુ ચિંતા થવા લાગે છે અને તે એવું વિચારવા લાગે છે કે આવું શાના કારણે થતું હશે। આનું કારણ મિત્રો એ જ છે કે તમારી જન્મ કુંડળીનો જે સપ્તમ ભાવ હોય છે ત્યાંથી જ આપણને લગ્નનો વિચાર આવે છે। જન્મ કુંડળીનો જે સપ્તમ ભાવનો સ્વામી અક્રૂર ગ્રહના પ્રભાવમાં આવી જાય છે એટલે કે મિત્રો પાપી ગ્રહોના પ્રભાવમાં આવી જાય તો આવી વસ્તુની અસર આપણી ઉપર પડે છે। એટલે કે તમારા માટે ઘણા બધા માંગા આવશે પણ તમારા લગ્ન નહીં થઈ શકે। ઘણીવાર એવું પણ બનશે કે માંગો તો આવશે અને વાતો પણ આગળ ચાલશે પણ તમારા લગ્ન છે એ નક્કી નહીં થઈ શકે, તે વચ્ચેથી જ અટકી જશે। અને ઘણીવાર એવું થાય છે કે લગ્ન છે એ નક્કી તો થઈ જાય છે પણ તે વાત વચ્ચેથી જ અટકી જતી હોય છે। એવું પણ થાય છે કે સામેવાળા લોકો તમને જોવા પણ આવે છે પણ સામેથી કોઈ સારો જવાબ મળતો નથી અને તમારા દીકરીના કે દીકરાના ઉંમર છે એમ જ વધતી રહે છે। તો જો તમે આ બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા હોય તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। આ વિડીયોમાં જે ઉપાય આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ બસ એ ઉપાયને તમારે સરખી રીતે સમજી લેવાનો છે, ત્યાર પછી તમારે આ ઉપાયને કરવાનો છે। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને વિનંતી કરું છું કે જો તમે આ ચેનલમાં નવા હોય તો અમારી નેવિકા સ્ટોરી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને લગ્ન સંબંધિત ઉપાયો તેમજ વાસ્તુશાસ્ત્રને લગતા ઉપાયો તમને રોજ મળતા રહે। તેની સાથે જ આ વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો કે જેથી માતાજી તમારા લગ્ન થવાના યોગ જલ્દી બનાવે। તો મિત્રો, હવે તમે એ જાણી લો કે તમારે આ ઉપાય ક્યારે કરવાનો છે તેમજ કેવી રીતે કરવાનો છે। તો મિત્રો, આ ઉપાય છે એ તમે કોઈ પણ શનિવારના દિવસે કરી શકો છો, પછી ભલે શુક્લ પક્ષનો શનિવાર હોય કે ભલે કૃષ્ણ પક્ષનો શનિવાર હોય પણ તમે કોઈ પણ શનિવારના દિવસે આ ઉપાય છે એ તમે કરી શકો છો। અને મિત્રો, ઉપાય છે તમારે શનિવારના દિવસે દિવસ આથમતાની સાથે કરવાનો છે એટલે કે સૂર્યાસ્તનો જે સમય હોય છે ત્યારે તમારે આ ઉપાય કરવાનો છે। મિત્રો, આ ઉપાય કરવા માટે તમારા પાસે કઈ કઈ સામગ્રી હોવી જોઈએ તેના વિશે વાત કરીએ તો મિત્રો, આ ઉપાય છે સાવ આસાન ઉપાય છે, બધા જ લોકો આ ઉપાયને કરી શકે છે। જો આ ઉપાય તમે કરી લેશો તો હું 100% ગેરંટી આપું છું કે તમારા દીકરા કે દીકરીના લગ્ન છે અવશ્ય જ થઈ જશે। મિત્રો, આ ઉપાય કરવા માટે તમારે તમારી પાસે એક રૂમાલ જેવું નાનું કાળું કપડું રાખવાનું છે અને એ કપડું એકદમ સ્વચ્છ હોવું જોઈએ। તેના પછી તમારી પાસે એક મુઠ્ઠી અડદ હોવા જોઈએ। તો મિત્રો, હવે તમને એનો પ્રશ્ન થતો હશે કે અડદની દાળ આમાં ચાલી શકે કે નહીં,
તો મિત્રો, અડદની દાળ આમાં નહીં ચાલે, તમારે આખા અડદ જ લેવાના છે. ત્યાર પછી બીજી વસ્તુ એ છે કે તમારે એક લોટનો દીવો બનાવવાનો છે. તે દીવો એવો બનાવવાનો છે કે તેમાં 4 મુખ હોવા જોઈએ. પછી તમારે તેમાં 4 વાટ મૂકવાની છે. ત્યાર પછી દીવાની ચારેય બાજુ તે વાટ મૂકીને તેમાં સરસવનું તેલ નાખવાનું છે. દીવો પ્રગટાવવાનો છે. ત્યાર પછી તેમાં ચપટી ભરીને કાળા તલ નાખવાના છે. તો મિત્રો, હવે તમારી પાસે 3 વસ્તુ થઈ ગઈ છે. પહેલી વસ્તુ, એક કાળા રંગનું કપડું, મુઠ્ઠી પર અડદ, 4 મુખવાળો દીવો કે જેમાં તમારે 4 વાટ મૂકવાની છે. પછી તેમાં સરસવનું તેલ નાખીને ચપટી ભરીને તલ નાખવાના છે. તો હવે આ 3 વસ્તુ લઈને તમારે શનિવારના દિવસે દિવસ આથમતાની સાથે પીપળાના વૃક્ષની નીચે જવાનું છે. તમારા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ છે એ જરૂર હશે, તો તમારે ત્યાં જવાનું છે. પણ મિત્રો, તમારે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે પીપળાનું વૃક્ષ છે તેની હંમેશા લોકો પૂજા કરતા હોય છે. જો પૂજા કરતા ન હોય તો તેવા પીપળાના વૃક્ષની નીચે તમારે જવાનું નથી. એટલે કે જો પીપળાના વૃક્ષની પૂજા થતી હોય એ જ પીપળાના વૃક્ષની નીચે તમારે જવાનું છે. ત્યાર પછી આ 3 વસ્તુ તમારે ત્યાં લઈને જવાની છે. ત્યાર પછી પીપળાના વૃક્ષની નીચે જઈને બેસી જવાનું છે. તમારું મુખ છે એ પશ્ચિમ દિશા બાજુ હોવું જોઈએ, એટલે કે તમારો ચહેરો છે પશ્ચિમ બાજુ હોવો જોઈએ. પછી આ જે કાળું કપડું તમે લઈને ગયા છો તે કપડું તમારે પીપળાના થડની નીચે પાથરી દેવાનું છે. પછી તમે દીવો જે લઈ ગયા છો તે જેમાં સરસવનું તેલ તેમજ ચપટી ભરીને તલ નાખીને દીવો જે પ્રગટાવેલો છે એ પણ તમારે મૂકી દેવાનો છે. ત્યાર પછી મુઠ્ઠી ભરીને જે અડદ છે એ કાળા કપડાની અંદર પાથરી દેવાના છે. ત્યાર પછી તેની ઉપર આ લોટનો દીવો પ્રગટાવીને મૂકી દેવાનો છે. તેના પછી તમારી જે પણ મનોકામના છે તેનું તમારે મનોચિંતન કરવાનું છે. જો બાળકો આ ઉપાય પોતે કરી રહ્યા હોય તો તેને મનમાં જ પોતાની મનોકામના બોલવાની છે. જો તમારા લગ્ન ન થતા હોય તો શનિદેવને તમારે પ્રાર્થના કરવાની છે. તેમજ પીપળાના વૃક્ષની અંદર મિત્રો 33 કોટી દેવતાઓનો વાસ હોય છે, તો તમારે પ્રભુનું ધ્યાન કરવાનું છે. તેમજ શનિદેવ મહારાજનું ધ્યાન કરવાનું છે, વિષ્ણુ ભગવાનનું ધ્યાન કરવાનું છે. તેમજ તમે જે પણ દેવી દેવતાને માનતા હોય તેનું તમારે સ્મરણ કરવાનું છે. તેની સાથે જ તમારે મનમાં પ્રાર્થના કરવાની છે કે મારા લગ્નનો યોગ જલ્દી જ બની જાય. જો માતા પિતા ઉપાય કરતા હોય તો તેના દીકરા કે દીકરીના લગ્ન માટે તેને આ મનોકામનાનું સ્મરણ કરવાનું છે. તેમજ દેવી દેવતાઓનું ધ્યાન કરવાનું છે. તેની સાથે જ શનિદેવ મહારાજને પ્રાર્થના કરવાની છે. તો મિત્રો, આ પ્રાર્થના કરીને પછી તમારે આ પીપળાના વૃક્ષની 3 વાર પરિક્રમા કરી લેવી જોઈએ. ત્યાર પછી પરિક્રમા કરવાનું સંભવ ન હોય તો તમે જે જગ્યાએ બેઠેલા છો તે જગ્યાએ જ ઊભા થઈને તમારે 3 વાર ફરી લેવાનું છે. આથી જ આ પીપળાની પરિક્રમા થઈ ગઈ તેવું માનવામાં આવશે. પરિક્રમા કરીને પછી તમારે પીપળાના વૃક્ષને પ્રણામ કરીને તમારા ઘરે જતું રહેવાનું છે. તો મિત્રો, બસ આટલો જ ઉપાય તમારે કરવાનો છે. આ ઉપાય અમે તમને જણાવેલો છે એ ઉપાયને તમારે 3 શનિવાર સુધી લગાતાર કરવાનો છે. આથી જ તમારું કામ છે એ જો તમે 1 શનિવાર આ ઉપાય કરી લેશો તો પણ તમારું કામ છે એ સફળ થઈ જશે. પણ મિત્રો, આમાં એક બહુ મોટી સમસ્યા લગ્ન સંબંધિત એ છે કે તમારા માટે માગા આવવાનું સાવ બંધ થઈ ગયું હોય, તેમજ તમારા લોકોની ઉંમર બહુ વધી ગઈ હોય, તો તમારે 3 શનિવાર સુધી આ ઉપાય છે એ અવશ્ય કરવો જોઈએ. આથી તમને અવશ્ય ઉપાયનો લાભ મળશે, એટલે કે તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ જરૂર બનશે. આથી જ મિત્રો, આ ઉપાય છે એ વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યો છે. આથી આ ઉપાયને કરીને ઘણા લોકોની મનોકામના પૂર્ણ થઈ ગઈ છે. મિત્રો, આ ઉપાયને તમે સરખી રીતે સમજીને કરી લીધો તો અવશ્ય જ તમારા દીકરા કે દીકરીના લગ્નનો યોગ બની જશે. તેમજ ઘણા લોકો એવા હોય છે કે જેને આ વિશેષ ઉપાય રોજિંદા જીવનમાં કરવો જોઈએ. ભલે તેને લગ્ન કરવાની ઉંમર ન થઈ હોય, પરંતુ અમુક રૂપથી આ ઉપાય ભવિષ્યમાં તમારા માટે એક સારો જીવન સાથી આપશે. તો મિત્રો, આ એવા ઉપાય છે કે તમે આસાનીથી કરી શકો છો. તમારે વાસ્તુના 8 નિયમોને અજમાવવા જોઈએ. આ નિયમો અપનાવવાથી તમને તમારો મનપસંદ જીવન સાથી મળશે અને જલ્દી જ તમારા તેની સાથે લગ્ન પણ થઈ જશે. તો ચાલો જાણીએ 8 નિયમ ક્યાં ક્યાં છે. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીએ કાળા કલરના વસ્ત્રોના ઉપયોગ ઓછા કરવા જોઈએ. તેનું કારણ એ છે કે કાળો રંગ શનિ, રાહુ અને કેતુ આ 3 ગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે, જે લગ્નમાં બાધક હોય છે. જો તમે પ્રેમ લગ્ન કરવા ઈચ્છતા હોય અથવા પારંપરિક લગ્ન, બંને સ્થિતિઓમાં આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
આથી તમારે કાળો રંગ શરીર ઉપર બહુ જ રાખવો જોઈએ નહીં, નહીંતર તમારા લગ્નમાં બાધા આવી શકે છે. લગ્નની ઈચ્છા રાખનાર વ્યક્તિઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે લગ્નની વાત કરવા જે લોકો ઘરે આવ્યા હોય તેમને એવી રીતે બેસાડવા કે તેમનું મુખ ઘરની અંદરની તરફ હોય. લગ્નની વાત કરવા આવેલા લોકોનું મુખ બહારની તરફ હોવા પર વાત પાક્કી થવાની શક્યતા ઓછી થઈ જાય છે. જેમના લગ્નમાં વિઘ્નો આવતા હોય તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તેમજ કુંવારા યુવક યુવતીઓ જે ઘરની દૂર રહીને નોકરી અથવા તો અભ્યાસ કરી રહ્યા હોય તેઓ શેરિંગની રૂમમાં રહેતા હોય છે, એટલે કે ભાડાના ઘરમાં મિત્રો સાથે રહેતા હોય છે. જો તમે પણ આ રીતે રહેતા હોય તો તમારે લગ્નમાં આવતા વિઘ્નોને દૂર કરવા માટે, મનગમતું જીવનસાથી મેળવવા માટે પોતાનો બેડ બારણાની નજીક લગાવવો જોઈએ. તેમજ પ્રેમી પ્રેમિકાઓમાં ખાસ કરીને ગુલાબના ફૂલ આપવા સામાન્ય વાત છે. જો તમે પણ પોતાના પ્રેમી અથવા પ્રેમિકાને ગુલાબનું ફૂલ આપો છો તો પ્રેમની સફળતા માટે ફૂલ આપતી વખતે તેમાંથી કાંટા કાઢી દેવા જોઈએ. ફૂલો દ્વારા એવા લોકો પોતાના લગ્ન જીવનને પણ ખુશહાલ બનાવી શકે છે જેમની વચ્ચે પરસ્પર મતભેદ બની ગયા હોય છે. આવા લોકો ગુલાબની જગ્યાએ ફૂલનું બુકે ભેટમાં આપે અથવા તેનાથી પોતાના બેડરૂમને સજાવે તો તેના લગ્નમાં બાધા નથી આવતી. આથી ઉપાયને અવશ્ય કરજો. તેમજ મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા અને જલ્દી લગ્ન કરવા માટે અપરિણિત યુવક યુવતીઓએ એવા રૂમમાં સૂવું જોઈએ જેમાં એક કરતાં વધુ બારણા હોય. તેમજ લગ્ન કરવા ઈચ્છુક યુવક યુવતીઓએ સૂતી વખતે પોતાના પગને ઉત્તરની તરફ અને માથાને દક્ષિણ દિશાની તરફ રાખવું જોઈએ. તેમજ લગ્ન ઈચ્છુક યુવક યુવતીઓએ પોતાના ઘરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં લાલ ફૂલની પેઇન્ટિંગ લગાવવી જોઈએ. તેની સાથે જ મિત્રો વાસ્તુ વિજ્ઞાન મુજબ લગ્ન કરવાના ઈચ્છુક વ્યક્તિઓએ પોતાના રૂમમાં ગુલાબી, લાઇટ યલો, સફેદ તથા આછા રંગ કરાવવા જોઈએ. મિત્રો, આજે ઘણા યુવક યુવતીઓના યોગ્ય ઉંમરે વિવાહ થઈ જાય તો ઘણી સમસ્યાઓ અને ચિંતાઓ હળવી થઈ જાય છે. પરંતુ દરેક યુવક યુવતીઓના લગ્ન સમયસર થાય તે જરૂરી નથી. ઘણા કિસ્સામાં તો લગ્ન માટેના માગા જ નથી આવતા. તો કેટલાકમાં યુવક યુવતીઓની સગાઈ થઈ ગઈ હોય તો પણ વાત બગડી જતી હોય છે. તેવી વખતે ગ્રહોની સ્થિતિ અને નસીબને કારણભૂત માનવામાં આવે છે. તેમજ જો કોઈ યુવક કે યુવતીનો લગ્ન સંબંધ નક્કી ન થઈ રહ્યો હોય, દરેક વખતે વિવાહ માટેનો પ્રસ્તાવ આવે ત્યારે કોઈને કોઈ બાધા ઉત્પન્ન થતી હોય અથવા વધારે ઉંમર થવા છતાં યુવક કે યુવતીના વિવાહ કોઈ કારણોસર ન થઈ રહ્યા હોય ત્યારે માતા પિતા, ભાઈ બહેન સહિત પરિવારજનો નિરાશ થઈ જાય છે. આવા સમયે નિરાશ થવાના બદલે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ ઝડપથી લગ્નના ઉપાયો કે પ્રયોગો કરવામાં આવે તો મિત્રો વિશ્વાસ રાખજો કે થોડા જ સમયમાં તમારા ઘરે ઢોલ નગાડા વાગશે, શરણાઈના સૂર રેલાશે અને લગ્ન ગીતો ગવાશે. શીઘ્ર વિવાહ માટે જ્યોતિષ શાસ્ત્રમાં મંત્ર જાપ, દેવપૂજન, દાન વગેરેની સાથે સરળ ઉપાયો અજમાવવાનું પણ વિધાન છે. તેનાથી યુવક કે યુવતીના સંબંધ કે વિવાહ આડેથી બાધાઓ દૂર થાય છે. તેમજ જો કોઈ યુવક કે યુવતીની કુંડળીમાં સૂર્યને કારણે વિવાહમાં બાધા આવતી હોય તો દરરોજ બ્રહ્મ મુહૂર્તમાં સૂર્યને જળ ચડાવવું જોઈએ અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ કુંડળીમાં મંગળને કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો હોય તો ચાંદીનો ચોરસ ટુકડો હંમેશા પોતાની પાસે રાખવો. તેનાથી વિવાહ જલ્દી નક્કી થાય તેવું માનવામાં આવે છે. તેમજ સૂર્યની બાધા હોય અને સંબંધની વાત આવે ત્યારે થોડો ગોળ ખાઈ અને પાણી પીને જવું જોઈએ. સાથે જ યુવક કે યુવતીની માતાએ સંબંધ નક્કી ન થાય ત્યાં સુધી ગોળ ખાવાનો છોડી દેવો જોઈએ. તેમજ મિત્રો, તાંબાનો ચોરસ ટુકડો જમીનમાં દાટી દેવાથી સૂર્યની બાધા સમાપ્ત થાય છે અને વિવાહ જલ્દી ગોઠવાય છે. તેની સાથે જ દરેક શનિવારે શિવલિંગ પર કાળા તલ ચડાવો. તેનાથી શનિની બાધા સમાપ્ત થઈ જશે અને સંબંધ જલ્દી નક્કી થઈ જશે. તેમજ મિત્રો, શનિવારે વહેતા જળમાં નાળિયેર વહાવવાથી રાહુની બાધા દૂર થાય છે, વિવાહ જલ્દી ગોઠવાય છે. અને એક જ બાજુએ શેકેલી 8 ગળી રોટલીઓ કૂતરાને ખવડાવવી કે જેથી તમારા લગ્ન જલ્દી જ થઈ શકે. તેમજ શનિવારના દિવસે કાળા કપડામાં આખા અડદ, લોખંડ, કાળા તલ અને સાબુ બાંધીને તેનું ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, કાળા ઘોડાની નાળમાંથી બનાવેલો છલ્લો જમણા હાથની માધ્યમ આંગળીમાં પહેરવો જોઈએ કે જેથી તમને જલ્દી જ કોઈનું માંગવું આવી જશે. તેમજ એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈના લગ્ન હોય ત્યારે વરનું માથું લઈને તેની માથા પર રાખવાથી, એટલે કે સાફો પોતાના માથા પર રાખવાથી અપરિણિત છોકરાના લગ્નમાં મદદ મળે છે.
છોકરીએ કન્યા સાથે માથું બાંધવું જોઈએ. જે યુવતીના લગ્નમાં વારંવાર વિઘ્નો આવી રહ્યા છે તેમણે રાત્રે તાંબાના વાસણમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ચિત્રની સામે રાખવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્ત સમયે તે પાત્રને લઈને ખુલ્લા આકાશમાં જાઓ. આ વાસણમાં રાખેલા પાણીમાં માંગ ભરો અને વાસણને પાછું ભગવાન સમક્ષ મૂકી દો. જો આ દરમિયાન કોઈ અડચણ કરે તો કશું બોલશો નહીં. 1 મહિના સુધી આમ કરવાથી લગ્નની સંભાવના પ્રબળ બને છે. ક્યારેય એકલા શિવ, રામ કે કૃષ્ણની પૂજા ન કરો, તેનાથી લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ ટાળવા માટે શિવ પાર્વતી, રામ સીતા અથવા તો કૃષ્ણ રાધાની યુગલ મૂર્તિઓની પૂજા કરો. તમે જે યુગલની પૂજા કરો છો, પૂજા કર્યા પછી તેમના ચરણોમાં પાણી લઈ માંગ પૂરી કરો. તેમજ લગ્નમાં આવતા અવરોધોને રોકવા માટેનો આ ઉપાય બહુ ઉપયોગી છે. તમારી હથેળી પર શુક્ર પર્વત પર ચંદનનું તિલક લગાવો. હથેળી પર ચંદન લગાવવાનું કામ તમારે 43 દિવસ સુધી કરવાનું છે. તેનાથી લગ્નના તમામ અવરોધો દૂર થશે અને તમને તમારી પસંદનો જીવન સાથી મળશે. તેમજ તમારા લગ્ન જીવનમાં આવતા અવરોધોને દૂર કરવા માટે તમે અભિવ્યક્તિની મદદ પણ લઈ શકો છો. આ માટે એક કાગળ પર દિવસમાં 6 થી 9 વખત લખો કે તમે જે જીવનને સાકાર થતું જોવા માંગો છો. ઉદાહરણ તરીકે, જો તમે ઈચ્છો છો કે તમારા પ્રેમ લગ્ન થાય તો તમે તમારું નામ લખો અને લખો કે તમારા પ્રેમ લગ્ન થયા છે અને તમે સુખી જીવન જીવી રહ્યા છો. તો મિત્રો, જો આ વિડીયોમાં જણાવેલા ઉપાયને કરી લીધા તો તમારા લગ્ન જરૂર થઈ જશે અને તમારી બધી જ મનોકામના પૂરી થઈ જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ જે વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.